પહેલી વાર ડ્રાઇવિંગ નો ટેસ્ટ કરે છે એટલે આ ભાઈ બ્લોકમાં વીમો રહે તો અત્યારે આમ દો વેચાણ છે આમ દો ગાડી આખી ભરાઈ ગઈ છે ભાઈ ભાઈ હરખા ગોઠવજો. હા 1970 સુધીનો બાવળિયો છે મારા દાદા કહેતા. અને આમ તો ઓલા પોપિયામાં તો આમ તો લાંબા લાંબા પોપિયા આવેલા છે. આ પોપિયાને ઢાંકી દીધા કોઈ નજર ન પડે ને. લે સીધે સીધું કઈ ઘટે નહીં એવું તો. હેલો મિત્રો, જોવા તો અત્યારે આપણે વાડીએ જવાનું છે, લાકડા કાપવાનું બધા તો તૈયાર થઈ ગયા છે. ઓહો આમાં જવાનું છે. લઈ ડ્રાઇવિંગ કોણ કરે છે? ડ્રાઇવિંગ કોને કરવાનું છે? હા ડ્રાઇવિંગ કરે છે રાકેશ કુમાર ડ્રાઇવિંગ કરે છે. તું હું વાહે જતી કરશો? લે ઓહો સાયલેન્સરમાં આંગળી નાખે છે. એલા રેવા દેજે. હવે અમારા પપ્પા ને વિશાલ ને એ બધા ગાડી લઈને આવે છે. આપણે જવાનું છે ટેમ્પામાં. હાલો તો બેસી જવી ટેમ્પામાં. જો મિત્રો અત્યારે આપણે બેસી ગયા છે એવી સનેડામાં. અને આમ જો સનેડો તમે જુઓ, આ રીતનો કંઈક સનેડો છે. અને આપણે અહીંયા દુકાને ઊભા રહી ગયા હતા માવો ને એવું લેવા. અને જો એક બસે જાય છે, બસ સુરતવાળી છે, સુરતવાળી બસ જાય છે. જોયું ને તો આ રીતની બસ છે ભાઈ, બસે જાય છે. ને હવે અહીંયા માવો લઈ લીધો છે અને આપણે હવે નીકળી જવાનું છે ધાયકા. જો ચાલુ થઈ ગયો ભાઈ. ડ્રાઇવિંગ એ પહેલી વાર કરે છે. અને એ મારા મોટ બાપુનો છોકરો ડ્રાઇવિંગ કરે છે, વિક્રમભાઈ. અને એને બહુ ડ્રાઇવિંગ આવડતું નથી, પહેલી વાર ડ્રાઇવિંગનો ટેસ્ટ કરે છે એટલે આ ભાઈ બ્લોકમાં વીમો રહે. કેમ કે આમાં કંઈક થાય પડશું તોય તમને જોવા મળશે. હાલો તો જોઈ જોવો ભાઈ. તારે ક્યાં શીખીને જવું? તને આવડે છે ટ્રેક્ટર ને એવું બધું? હા ચલો અત્યારે મિત્રો અત્યારે આપણું ટ્રેક્ટર નીકળી ગયું છે પાછું બહાર. અને હવે આપણે નીકળી ગયા છે અને હવે પાછું રેડી છે, કોઈને વાંચ્યું નથી અને બધું કમ્પ્લીટ જ છે. મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છે અને બધા સહી સલામત છે, કોઈને કાંઈ વાંધો આવ્યો નથી. અને આપણી મોટર ને એવું તૈયાર થઈ ગયું છે લાકડા કાપવાનું. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે. તો અહીંયા કામકાજ શરૂ થઈ ગયું છે. ઝાડવા વધી ગયા છે, ઝાડવા થોડા કાપે છે. અને કૂવો આમ દો વેચાણ છે. આમ દો આ કૂવાનું પાણી છે ભૈયા. રાકેશ હા તારી પાણી કાંઈ ઘટે નહીં એવું છે. થોડુંક પી નાખ્યું પાણી, સારું છે તાજું વેચાણ પાણી છે કૂવાનું. પાણી ભાઈ જોરદાર છે. નતી આપી દેવી. હવે આ કૂવામાંથી આવે છે જો. અને અહીંયા છે ને કૂવો છે જો, આખો કૂવો ભરેલો આખો. અલ્પા મશીન છે. અહીંયા આપણે થોડુંક ઝાડવાનું કટિંગ કરવાનું છે. જો કટિંગ હાલે છે ભાઈ. ગાડી આખી ભરાઈ ગઈ છે ભાઈ. અને હજી લાકડા કટિંગનું કામ ચાલુ છે. આપણે લાકડા થોડા કટિંગ કરી નાખવી અને પછી આપણે જઈ ઘર બાજુ અને પાણી પછી પી લેવી અને પછી ભાગીએ. એનર્જી ડ્રિંક પીવું. હા એનર્જી ડ્રિંક પીવું જોઈએ થોડુંક. તો આપણે અહીંયા બળતણ ને એવું તો નાખી દીધું છે આમાં ગાડીમાં. પણ હજી બધું હરખું કરે છે વિક્રમભાઈ ને. તો એ શું છે હરખું લાગ્યું એટલે એ બધું હરખું કરે છે કે તમે હરખા ગોઠવા નથી એટલે કે હરખા ગોઠવી નાખી દો. એ બધા હરખા ગોઠવે છે હજી લાકડા. હરખા ગોઠવજો. હા અને ને કન્નાનો ફોન આવી ગયો લાગે. મોટું મલક કરે છે. હા રેડી ઓકે. એ બાહુબલીનું છે. હા બધા. ઓહો આ તો બહુ મોટું લાકડું લાગે. આમ તો
લાલ ચોળ ચંદન ની ઓહો. લાલ ચંદન 1970 સુધીનો બાવળિયો છે મારા દાદા કહેતા. ઓહો. હજી આ લીલો છે ડાળે બે હુકાઈ ગઈ છે ઈ કાપી છે વગર કાંટાનો બાવળિયો. હા પરડા બહુ ખાધા કા પછી પરડા ખાઈને પાદવાનું આવે. હા મીઠું મરચું પરડામાં નાખી પછી પૂપ કરે. લાલ ચંદન ની સાય લાઈક સબસ્ક્રાઇબર કરી દેજો બોલતા નહીં. ઓલા વિડીયોમાં કહે આ લાઈક સબસ્ક્રાઇબ નું કીધા કરે આખા વિડીયોમાં નકરા. તો બધા કહે છે તો કરી જો તો કરી દેવાનું હોય. બહુ વાર ન લગાડો ઠોકી જો લાઈક અને કરી જો લાલ બટન ને ધોળું. યે લે જો આ ભાઈ મીમ નો છે ને આ મીમ આનથી જ ઉપડી હતી. આપણે એને હજી એક વાર કેવી બોલતો સતીન જો જોયું ને આ મીમ એની જ હતી અને એની જ મીમ વાયરલ થઈ હતી. પણ આ સ્ટારને કોઈ ઓળખતું નથી એટલે તમે બધા વિડીયો શેર એટલો કરી દો ને ક્લિપ કટિંગ કરીને નાખી દો ઇન્સ્ટાની રીલમાં ને ઇન્સ્ટાગ્રામને કરી નાખો હેંગ એટલે ખબર પડી જવી જોઈએ કે યલ લે કોનું છે. જો મિત્રો આપણે અત્યારે જાતા હતા ને પછી લાકડા લેવા આમ થોડુંક આઘું જવાનું હતું અને રસ્તામાં અહીંયા અમારા પ્રાગજી કાકાની વાડી છે ને એને ત્યાં પોપૈયા છે ને એ પોપૈયા જોરદાર છે. પોપૈયો બહુ ઊંચો ગયો છે અને પોપૈયા બહુ મસ્ત છે. જો કવડો ઊંચો પોપૈયો છે અને પોપૈયા જો આવડો પોપૈયો છે આમ તો હોય બાપા કવડો મોટો પોપૈયા આમ તો અમે 1 2 3 એની અમે એક પાકી ગયેલું છે. હવે આ પાકી ગયેલું પોપૈયું જોરદાર છે અને આમ તો ઓલા પોપૈયામાં તો આમ તો લાંબા લાંબા પોપૈયા આવેલા છે. એ તો કંઈક અલગ રીતનો પોપૈયો છે. તો જોયો ને આ રીતનો પોપૈયા છે ભાઈ. અહીંયા બધાના પોપૈયા એક નંબર ઉગેલા છે. તો હાલો આપણે જલ્દી લાકડા લેવા ભાગીએ અને ભાઈ અહીંયા આ જંગલ વિસ્તાર જેવું લાગે છે. આમ તો શેવડી અહીં નકરી શેવડી જ વાવેલી છે અને આમ તો અહીંયા એક પોપૈયો છે. ઓહો આ ઉપર પણ તમને દેખાય નહીં અંધારામાં નહીં દેખાય. પોપૈયો બહુ મસ્ત છે. હાલો તો આપણે લાકડાને એવું લઈ આવી ને ઓય બાપા સામે આમ જો પોપૈયો કાંઈ ઘટે નહીં એવો હશે. ઓય બાપા અહીં તો વાળો બાંધેલો લાગે. હા વાળાને ફેંકવું જોઈએ આપણે. અહીંયા તમને પોપૈયો દેખાડું ને આમ તો એ પોપૈયો ઝીણો એવો જ હતો અને આમ તો કાંઈ ઘટે નહીં એવડો છે. આમ તો ઓહો આ પોપૈયો આમ તો હાવ ઝીણો એવો છે પણ પોપૈયા એ બાપા કાંઈ ઘટે નહીં. આમ તો એ લ્યો મોટા તુંબડા જેવા પોપૈયા આવેલા છે એ ભાઈ કાંઈ ઘટે નહીં. અને આમ તો ઓલા પણ અહીંથી ઓલા લોકો આવે છે હે લઈને આવે છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું. તો હાલો આપણે એ બાજુ જઈએ અને ભાઈ નકરા પોપૈયા બહુ છે એની તમે વાત જ ન પૂછો. અને ઝીણા ઝીણા આમ જો પોપૈયા હોય ને પોપૈયા લોટમાં આવેલા છે એ ભાઈ. અહીંયા છે ને બદામ છે આમ જો પણ બદામ હજી આવી નથી એવું છે. અને ઓલા ભાઈ જો અને વિક્રમભાઈને મારે સપોર્ટ કરાવવા જવાનું હતું પણ હું વ્લોગ આગળ જો એને સપોર્ટ કરવાનો હતો પણ હું વ્લોગ બનાવવામાં રહી ગયો. સોરી વિક્રમભાઈ લાવો આવવા જો હાલો લાકડું. હા લેતા જઈ. ઓય બાપા બહુ વજનવાળું છે ભાઈ લાકડું બહુ જોરદાર છે વજનવાળું ફૂલ છે. હા ઘડીક ખમજો વિક્રમભાઈ. હવે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું લાકડું મૂકી આવું પછી વ્લોગમાં આપણે પાછા કન્ટિન્યુ રહેવી. જો મિત્રો અત્યારે આપણું બધું ખડકાઈ ગયું છે ટ્રેક્ટરમાં અને હવે આપણે લઈને જઈએ છીએ. જો મિત્રો તો અત્યારે આપણે જતા હતા ને વાડી બાજુ પણ વાડી બાજુથી જતા આપણે મારા મોટ બાપુની વાડીએ ઊભા રહી ગયા છે. ત્યાં થોડાક આપણે છે ને લાકડાને એવું લેવાનું હતું. અને જુઓ અહીંયા અત્યારે આ કેટલા પોપૈયા છે આમ જો આ નાનો એવો પોપૈયો છે અને આમાં પોપૈયા દુનિયાના છે. અને આમ જો આ પોપૈયાને ઢાંકી દીધા કોઈ નજર ન પડે ને. આમાં નજર પડે તો પોપૈયા લસાઈ જાય એવું હોય. આ બધું જોયું ને આ રીતનું છે બધું. હાલો થોડાક લા એટલે અહીંયા લહરે એવું છે આમ તો. હા 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 આમાં લહરે એવું છે ધ્યાન રાખવું પડે. હા તો હાલો આ લાકડા પાછા આપણે સનેડામાં ભરી લેવી અને પછી વાડી બાજુ જઈ. હાલો હવે મળીએ આપણે વાડીમાં. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને લાકડાનું કટિંગ હાલે છે તો લાકડાને થોડુંક તોડવાનું છે તો તૂટી જશે કે નહીં તૂટે. કડાકા બોલે છે પણ
હા તોડી તો નહીં થયો. હા તોડી નાખ્યો. તો લાકડું ફાટી ગયું છે અને 2 કટકા થઈ ગયા છે. તો હવે આપણે જઈએ ઘર બાજુ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હાલો આપણે જઈએ ઘર બાજુ. તો અત્યારે આપણે આવી ગયા છીએ નાચની વાડીએ અને અહીંયા ખાલી કરવાનો છે આપણો સનેડો. તો સનેડો આવવા દે છે ભાઈ. ડ્રાઈવર ફરી ગયો છે. જતીને આવી ગયો છે પાછો. લે ના ના એમ તો એનું જજમેન્ટ હોય ભાઈ. જજમેન્ટ ભાઈ એનું પાકું છે. કઈ ઘટે નહીં. સીધે સીધું કઈ ઘટે નહીં એવું. જો 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 રહ્યું. વાહ શાબાશ ગુડ. આવો ડ્રાઈવર હોવો જોઈએ. તમને કેમ લાગ્યું બધા કમેન્ટ કરી દેજો. કમ્પ્લેટ હોવું જોઈએ. હલો લાકડા ઉતારી નાખી અને પછી આપણે ઘર બાજુ આવી અને લાકડા આમ તો ઉતારી જ નાખી. પછી ઘરે તો ઘણું બધું કામ છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. તો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરી દેજો. નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા બધાને હવે જય માતાજી, જય બાપા સીતારામ, ટાટા બાય બાય.